મળી એક દી આવે એ આવે મારા જોગા કરવી નો વ્યવહાર મળી મેલડી આવે મળી એક દી વાલો લાજો એ મારા જોગા કરવી નો વ્યવહાર મળી મેલડી એક દી વાલો લાજો મારી મડા ખાવ મેલડી વાલો લાજો મેલડી વાલો લાજો મડી વારી જાવ કારણ કે ગમે ત્યાં મેલડી બેઠી છે જેના જેના કામ કર્યા છે ને એના નામ હારી મેલડી બેઠી છે બાકી મેલડી તો એક ની એક હશે ગામે ગામ મેલડી બેઠી છે નદીએ બેઠી છે નાળે બેઠી છે ખીજડે બેઠી છે લીમડે બેઠી છે ઓટે બેઠી છે પણ જેના જેના કામ કર્યા છે ને એના નામ લઈને મેલડી બેઠી છે કારણ કે મેં પહેલા વાત કરી ને કોઈ નો કરે એવું મેલડી કરે ને વળી પાછી કોઈ નો આપે ને એવું મેલડી આપે તમારે જોવું હોય તો જોઈ લેજો ગમે ત્યાં દાખલો લેવો હોય ને લઈ લેજો જગતમાં તમારે જોવું હોય ને જોઈ લેજો તમારે જેનો દાખલો લેવો એનો લઈ લેજો મેલડી વાળો હશે ને કોઈ દી મોળો નહીં હોય મોળો હશે ને મારી મેલડી વાળો કારણ કે નહીં રૂપિયા નહીં હોય એની પાસે માલ મિલકત નહીં હોય પણ એના હૃદયમાં કોઈની માટે પાપ નહીં ભર્યું હોય કોઈ કારણ કે રૂપિયા નહીં હોય એની પાસે ધન નહીં હોય દોલત નહીં હોય માયા નહીં હોય મિલકત નહીં હોય પણ એક મેલડી હશે ને એની હારે એક જગદવા જોગમાં મેલડી એની હારે હશે ને ભાઈ પણ એના હૃદયની માલી પાસે એવો પરોહો લાગે મેલડીના નામનો એના દુનિયાથી લેવા દેવા ન હોય લેવા દેવા તો ફક્ત મેલડીથી હોય મારી આ દુનિયા ભલ મન ગરીબ કે પણ દિલની માલી પાસે હું મેલડી તું મારી હારે છો ને એટલે હું અમીર જ છું માં કારણ કે આ દુનિયા છે માં આ દુનિયા છે કાલે આમ બોલે ને પછી વળી પાછી આમ બોલે આ દુનિયા છે મારી કાલે આમ બોલશે ને ફરી પછી હવારમાં આમ બોલશે તમારી પાસે રૂપિયા હશે ને તો બધાય મારો ભાઈ કરતા કરતા પાસે આવશે કારણ કે નજરે જોયેલા દાખલા છે ભાઈ રૂપિયા હશે ને તો બધા એમ કે છે મારો ભાઈ કેમ કે વળે પેલા બોલેલું છું માલ હે તો મોહબ્બત હે તમારી પાસે રૂપિયા નહીં હોય ને તો તમને કોઈ નહીં બોલાવો બેઠાય નહીં બોલાવો અમે બેઠો હોય તો નાન્યાને બેઠો રહેવા દઈએ કે ભાઈ એની આગળ કાંઈ છે નહીં રહેવા તો ખોટો માથે પડશે એટલા માટે કહું છું આ દુનિયાની માથે નહીં
મારી મેલડી તારી ઉપર એ અમે ભરોહો માંડ્યો માંડ્યો મળ્યા દોરંગી દુનિયા મારી વાતે વાતે બોલીને ફરી જા દોરંગી દુનિયા મારી વાતે વાતે ફરી જાય પણ ભરોહો મારી મેલડી તારી ઉપર માંડ્યો એ મારી પેઢીયું વઈ જાય પણ મેલડી બોલે પછી ફરે નહીં ફરે નહીં આ માયા જોતી નથી મારી દેવી મુડિયું જોતી નથી નથી મુડિયું જોતી નથી મારી મેલડી મેલડી મને આપી જો ને કારણ કે જગતમાં કોઈથી મેલડીની સેવા ન કરી હોય મેલડીની કમાણી ન કરી હોય કારણ કે હવે 2 વાગ્યા છે ને હવે જે ડાયરો બેઠો છે ને ઘરનો ડાયરો બેઠો છે સમજવા વાળો ડાયરો બેઠો છે કારણ કે જે હું અહીંથી શબ્દ બોલું છું ને એ શબ્દ કાને સંભળાય નહીં આ હૃદયમાં વાગ્યો આ સમજવા વાળા સમજે કે માને કદાચ ટકોર મારી હોય ને અમે અહીંથી તમને એ શીખવી જાય કે કદાચ નહીં રાવળદેવ હોય નહીં દાખલા હોય કદાચ ગમે 18 વરણ લઈ લો 18 વરણ લઈ લો નો રાવળદેવ હોય નો ડાકલા હોય પણ એક વખત માથે દુઃખ પડે અને કોઈને કહેવાનું નહીં ખાલી એકવાર માના મંદિરની માલપા વયા જવાનું ભાંગતી રાતનો ગજર બને હાથની માલપા અગરબત્તી લઈ અને 2 હાથ જોડી અને ભાંગતી રાતનો ગજર બને એની મઢમાં બેઠેલી માને એકવાર વિનંતી કરો તમારું આંખને આવડું હેઠે પડે એ પેલા ભલા માણસ જો જવાબ ન આપે ને તો તમારા વડવાય પૂંજી નો પૂરી કહેવાય બાપ કારણ કે અમારો ભગવો ભાઈ રાવળદેવનો દીકરો તમને ઈ શીખવી જાય છે મેં પેલા વાત કરી શરૂઆતમાં કોઈની માતા દુબળી નથી દુબળો તમારો ભરોહો છે અને અત્યારે સિસ્ટમ કેવી બની છે અત્યારે સિસ્ટમ કેવી બની છે ગામે ગામ લઈ લો ગમે ગામ લઈ લો કદાચ થોડું ઘણું દુઃખ પડે ને થોડું ઘણું માથે દુઃખ પડે ને તો પોતાની માતાને મૂકીને બીજાની માતા પાસે વિયા જાય માતાજી જોને કાંઈક દુઃખ છે પણ કદાચ બીજાની માતાની પાસે જઈને ભલામણ આપણી કુળદેવીને મોર હાંકવાની છે તો એકવાર એના બની જાવ અને એની મોર બેહી જાવ એ 5-15 દી મોડું કરશે પણ મોડું તમારા વડવાનો વ્યવહાર નહીં આપે વડવાનો વ્યવહાર નહીં આપે ભાઈ દેવી કોઈની દુબળી નથી અમે નહીં અમારા બાપે નહીં પણ અમારા વડવાએ કોક દી તન પેડલી જમાડી કહેવાનો હેતુ ઈ છે ભાઈ ભરોહો રાખો એકદા હૃદયની માલિકા એકદાન ભરોહો રાખવો માતાના નામનો હૃદયની માલિકા બધાય જી હરખા નહીં આપે બધાય દિવસ હરખા નહીં આપે 5-15 દી દુઃખ આપશે ને પણ સહન કરી લેવાનું 5-15 દી દુઃખ આપે એ સહન કરી લેવાનું થડો મેલીને ક્યાંય જવાનું નહીં 5-15 દી દુઃખ આપે સહન કરી લો અને 16મા દિવસે એની પાસે બેહી જાવ અને ભલામણા જો ઘૂઘરા વગાડતા ન કરી દે તો તમારો 72 પેઢીનો વ્યવહાર ન હોય
જગતમાં ભરોહો રાખવો ને તો માતાના નામનો રાખજો ભાઈ. ગમે ને આ સ્ટેજ ઉપર બેહું કાયમ કહું છું, ભરોહો રાખવો ને તો આપણા મઠમાં બેઠેલી માનો રાખવો. મને ને તમને બધાને ખબર છે, હમણાં 2-3 વર્ષ પહેલા જે કોરોનાની મહામારી જે ગઈ, કોરોનાની મહામારી ગઈ, એમાં ઘણા એનો કાળ બની ગયાનો, ઘણા એ ભોગ દઈ દીધો છે એની મારી બાપ. અબજો રૂપિયાનો માલિક હતો ને ભાઈ, અબજો રૂપિયાનો માલિક હતો, જેની પાસે રૂપિયાની કઈ તાણી નહોતી. કરોડો રૂપિયા, અબજો રૂપિયા, બંગલા, ગાડીઓ, આ રૂપિયાનો માલિક હતો. પણ છેલ્લે ઓક્સિજન ના કારણે આ લોક છોડીને પરલોક ની મારી પાસે આવી ગયો. કારણ કે જયારે એવી વેળા આવે ને ત્યારે ભલામણા રૂપિયા કાયમ ન લાગે. એવા નજરે જોયેલા દાખલા છે. કદાચ સાંજે કદાચ હવાનો દીવ ઉગે, કદાચ રિપોર્ટ કરાવવા જાવ હોય અને 70% કોરોના કીધો હોય, ગમે માણાને કીધું હોય 70% કોરોના કીધું એટલે માણા અંદરથી મરી જાય. ઓહો, મારી કાલ હવારનો દીવ ઉગશે ને મારા નાના નાના બસડા છે ને મારી રસ્તે રજડતા થઈ જશે. મારી જગતમાં કોઈ દી તારી પાસે કાંઈ માંગ્યું નથી. કારણ કે 70% કોરોના કીધું હોય ને જેને, એટલે એના દવાખાનાથી ઘરે આવે ને એટલે એનું પીવાનું પાણી નોખું થઈ જાય, સુવાનો ખાટલો નોખો થઈ જાય. એનો બાપ હોય, એની માં હોય, એની બેન હોય, એનો ભાઈ હોય, આખોય પરિવાર હોય, સત્તા પરિવારે પરિવાર વગરનો બનાવ્યો. આખોય પરિવાર મોજૂદ હોય, આખોય પરિવાર મોજૂદ હોય, સત્તા પરિવારે પરિવારનો વગરનો બનાવે. મળ્યા દવાખાનાનું પગથિયું સડતા મારી દેવી મારી આંખમાં યાહુડા એ બંધ થાતા નહોતા. મળ્યા જગજમાયા ઘરમાં મન મારો મારો દીકરો કેવા વાળી મારી માં એ મારા ખાટલે આવે નહીં, આવે નહીં. મારી આ જગતમાં આ ઘરમાં મારો ભાઈ કેવા વાળો મારો ભાઈ, મારો ભાઈ કેવા વાળી મારી બેન, મારો દીકરો કેવા વાળી મારી માન, મારો બાપ. મારી આ 70% કોરોના આવ્યો ને મારી મારા પોતાના હતા ને ઈ મારી પાસે નથી આવતા. અને કદાચ ભાંગતી રાતનો ગજર બને અને કદાચ પથારીની માથે કદાચ હૂતો હોય માણા અને અંતરના ભાવથી કદાચ ઈ સાચા દિલથી કદાચ આહુડું પાપણે આવ્યું હોય ને, એ આ બધી વેદનાઓને યાદ કરતા એ આંખમાં પાપણમાં આહુડું આવ્યું હોય અને આહુડું એક આહુનું ટીપું હેઠે પડે અને મારી રોગમાં આ જગતમાં માં સાંભળી જાય અને હવારનો દી ઉગે અને મારા દીકરા ઈનો રિપોર્ટ લઈને દવાખાને જાજે. ભલા મારા જો 0% કોરોના ન કરું તો ભલા મારા તારા વડવાની વ્યવહારમાં ખોટ લાગી જાય, ખોટ લાગી જાય. આ તો મારા દીકરા 70% કોરોના કીધો છે, હજી જીવનદાન છે, તને તું જીવ જ છો. એક વખત ભલા કદાચ કોઈ મારા નામના આહુડા પાડે અને નનામીના બંધ તોડાવા, એ ભલા જો ગામના ઝાપામાં નું આવું ને તો મને મેરડીને ખોટ લાગી જાય, મને મેરડીને ખોટ લાગી જાય. મરી ગયેલા પડદા બોલાવા આવે મારી મેલડી આવે મરી ગયેલા પડદાની માથે મારી મેલડી મંડાણ માંડે એ નનામીના બધું તોડાવા
દાદાને હાલો ને જોવા પાછી આવ્યો ને હાલો ભલો ભલો પાછીઓ દાદો ભલો 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 પાછીઓ દાદો ભલો ભલો મારો પાછા કર્યો ભલો મારો પાછા કર્યો ભલો મારો માઢિયાનો રાજા મારો પાછિયો ભલો બાપ ભલો 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 દાદા માઢિયાનો શોખ તન વાલો દાદા માઢિયાનો શોખ તન વાલો રાજા રમે મારો માઢિયા વાળો દાદો રાજા વાળો રાજા રમે
ભલો મારી મેલડી ભલો બાપ માં 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 ધણી નો ધણી મારી મેલડી બનાવો ભલો મારી કાળજા ભલો માં 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 જો હો જાગા બોલો બોલો દાદા જો હો દાદા બોલો આપા બોલો એ રમવાને આવ્યો દાદો રમવાને આવ્યો મોડિયો ગણે દાદો રમવા આવ્યો દો એ રમવા આવ્યો દાદો રમવા આવ્યો રે એ મોડિયો ગણે દાદો રમવા આવ્યો રે મારી જોમાં બરોબર ભલો બાપ માં માં ના માં 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 ભલો મારી જોમાં ફૂલભાઈ ભલો બાપ ઓય એ રમવાની આવ્યા માડી રમવાની આવ્યા જો મારે ફૂલભાઈ માડી રમવાની આવ્યા માં પ્રેમ છે બોલો મેલડી મહારાજ કી જય છેલ્લી એક યાદી છે અમારે સુરાપુરા ધામ ભોળા રાજાજી તેજાજી ની યાદી છે એક કરીને મારી પાસે લઈ લઉં હાથમાં ઠમમાં દાદાનું સોંગ આવે છે અમારું એક જ કરીને મળ્યો ભાઈ યાદી કરાવી છે એટલે લઈ લઉં તારો ભાવ થઈ એક હોડલિયો ઘુમાયો સુરવીર હોડલિયો ઘુમાયો ઘુમાયો એક આયુ કેરી વારે દાદા ઘોડલિયો ઘુમાયો એક આયુ કેરી વારે દાદા ઘોડલિયો ઘુમાયો ભલા ઘોડે સડી લે રણમાં હાયા ઘોડે સડી લે રણમાં હાયા ઘોડલિયો ઘુમાયો આ ગીતની મેન કરી એક કરી લઈ લો એ વિક્રમ સિંહ ના દીકરા કહેવાના રાજા જીતે રાજી એક ગંગાબાના ભક્ત જન્મ્યા રાજા જીતે રાજી જય ભોળાની સરકાર જય ભોળાની સરકાર ભોળા દેવા મે બિરાજમાન થયા પંથકમાં તમે પૂજાણા ભોળા દરુણા ધામે એ ઘોડલિયો સુરવીર ઘોડલિયો હિરિયો રોવે રે પેથિયો રોવે રે ભેળી કુંજડી રોવે
પેથીઓ રોવે રે ભેલી કૂંજડી રોવે રે રોવે રે આવડી વિનાનો મારો પેથીઓ રોવે થિયો રોવે મારી ધાવડી વિનાનો મારો પેથીઓ રોવે થિયો રોવે પ્રેમથી બોલો મેલડી મહાદેવી જય ખોડિયાર માત કી મહાકાળી માત કી આરાધના પીર